બોલાવવાનું કારણ એ છે રામદેવજીનું લગ્ન છે આ લગ્નની અંદર સર્વદેવને કંકોત્રી મુકાઈ ગઈ છે પણ ખાસ એક જ જગ્યા બાકી છે કંકોત્રી વિનાની બેન સગુણાને કંકોત્રી આપવા જવાનું છે બોલો આપણાથી બનશે મારાથી બનશે પૂજે હા તો બેન સગુણાને લગ્નની કંકોત્રી આપી અને વહેલી તકે આવો આપણે રામદેવના લગ્ન તાત્કાલિક લેવાના છે સારું રતના જાજરે પિંગલ ગણ મારે બેન સગુણાની સાસરી થોડી 700 કહું છું હા વીરા રતના હળી 700 કહું જવાનું ને હળી 700 કહું આવવાનું હા તમારે સગુણાને લઈને વહેલી તકે આપવાનું છે કંકોત્રી આપી તમારી જોડે મોઢો કેટલી છે મારી જોડે માટો બે છે તેમાં હારામાં હારી હોટ કઈ છે સારામાં સારી પવન વેગી છે તો પવન વેગી હોટ લઈ અને હલકારો ના ઓ રાજાજી વચ્ચે કંઈક થાય તો વચ્ચે કંઈક થાય હો રત્ના રસ્તામાં કોઈ રૂકાવટ થાય તો રામદેવને યાદ કરજે તારી ભડખાઈને ઉભા રહેશે મને શું ખાતરી છે વચન આપું છું તને રામદેવની રાતનો કાજાજે બનાયા રે રામદેવની રાતનો કાજાજે બનાયા રે ભગવાન તોરનો મજાર આયો આજે ગણપતિ દેવતા મન ચરણે
જોઈને પ્રણામ છે. તો મહારાજા અત્યારે કેમ બોલાવ્યો? બસ કાંઈ નહીં, આજે આપણે અહીંયા રાજમાં બેસી અવનવી વાતો કરી. સારું.